ઉમરેઠનગરમાં કાજીવાડ વિસ્તારમાં દૂષિત પાણીથી રહીશો પરેશાન થઈ ગયા છે। સતત 2 દિવસથી પાલિકાના પાણીમાં ડ્રેનેજનું દૂષિત પાણી ભળી જતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ઉમરેઠ પાલિકાને જાણ કરાતા કર્મચારીઓ દ્વારા તપાસ કરાઈ હતી। અગાઉ પણ આ વિસ્તાર રોગચાળાના ભરડામાં સપડાયો હતો। 2 દિવસથી દૂષિત પાણી આવતા પાણીના જગ ખરીદવા રહીશો મજબૂર બન્યા હતા। અમદાવાદથી સમાચાર। તોફાની તત્વો બેફામ બન્યા છે। સુભાષ બ્રિજ પર અસામાજિક તત્વોનો આતંક। કાઠિયાવાડી હોટેલમાં તોડફોડ કરી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હથિયારો સાથે આ અસામાજિક તત્વોએ હંગામો મચાવ્યો, તોડફોડ કરી હુમલો કર્યો। હોટેલના માલિકને ગંભીર ઈજાઓ પણ પહોંચાડી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। રાણે પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। અસામાજિક તત્વોના આતંકથી સ્થાનિક લોકોમાં પણ રોષ ફેલાયો છે। મહત્વપૂર્ણ સમાચાર। ક્ષત્રિય સમાજ અગ્રણી પ્રવીણસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન। સમાજમાં એકતા ન હોવાના કારણે રાજકીય લાભ નથી મળતો। સમાજને રાજકારણથી દૂર ન કરી શકાય। સમાજના વિકાસ માટે રાજકારણ જરૂરી। 19% વસ્તી હોવા છતાં માત્ર 2 જ મુખ્યમંત્રી મળ્યા। ક્ષત્રિય સમાજ એક થવો ખૂબ જરૂરી છે। ક્ષત્રિય સમાજ નૈતિકતાવાળું રાજકારણ કરે એ ખૂબ જરૂરી। ગુજરાતમાં 19% કુલ વસ્તી છે અને છતાં અત્યાર સુધીમાં તમે એક માત્ર જેને કહેવાય કે પહેલા માધવસિંહભાઈ અને બીજા શંકરસિંહભાઈને મુખ્યમંત્રી બનાવી શક્યા છો, બાકીના કોઈ બનાવી નથી શક્યા। એનું કારણ ફક્ત ને ફક્ત એટલું છે કે તમારી એકતા નથી અને એકતા આપણામાં નાનેથી મોટા સુધી નથી। ગુજરાતમાં ઓબીસી કમિશન મુદ્દે હાઈકોર્ટમાં થયેલ પિટિશન પર સુનાવણી હાથ ધરાઈ। રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું। રાજ્ય સરકાર માત્ર એક જ સભ્યનું કમિશન ચલાવવા માંગે છે એવી સોગંદનામા પર કબૂલાત કરી। ચીફ સેક્રેટરીએ કર્યું છે આ સોગંદનામું તૈયાર। સરકારે કહ્યું જરૂર પડે તજજ્ઞોની સલાહ લેવાશે। બીજી તરફ જે જ્ઞાતિઓ ઓબીસીમાં સમાવિષ્ટ થવી જોઈએ તેવી જ્ઞાતિઓનો હજુ સુધી યોગ્ય સર્વે નહીં થયો હોવાની અરજદારે રજૂઆત કરી। અન્ય જ્ઞાતિઓનો ખોટી રીતે સમાવેશ થયો હોવાની પણ અરજદારે ફરિયાદ કરી। એક સભ્યથી ચાલતા કમિશન મુદ્દે હાઈકોર્ટે ફરી નારાજગી વ્યક્ત કરી। જોકે સોશિયલ ઓડિટના મુદ્દે હજુ પણ સરકારે સોગંદનામા પર સરકારે સ્પષ્ટતા કરી છે, સ્પષ્ટતા નથી કરી। આ બાબતે 2 અઠવાડિયા બાદ ફરી સુનાવણી હાથ ધરાશે। દાખલ થઈ છે। હવે કોર્ટે જે દિશાની અંદર કીધું છે 2 અઠવાડિયાની અંદર અમને પીઆઈએલ કરતાઓને જવાબ ફાઇલ કરવાનો કીધો છે, એટલે અમે એની અંદર બીજા સ્ટેટની અંદર કમિશનરોની શું સ્થિતિ છે અને કાયદાની શું પરિસ્થિતિ એ સાથે અમારો જવાબ ફાઇલ કરીશું। પણ હાલ તો સરકારે એવું કીધું છે કે અમે એક જ જણથી કમિશન ચલાવવાનું નક્કી કર્યું છે। પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને ધમકી આપવા મુદ્દે ભાજપના 3 નેતાઓ સામે ફરિયાદ નોંધવા માંગણી કરાઈ। રાહુલ ગાંધી સામે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી ધમકી આપવા અંગે કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરાયું। લોકશાહીમાં જે રક્ષણ કરતા નેતાઓ છે એની સામે આ અભદ્ર ટિપ્પણી અને આવી મારી નાખવાની જે ધમકીઓ છે એ તો સહન ના થાય। આવનાર સમયમાં પણ કોંગ્રેસ આ માટે જલદ આંદોલન કરશે અને અમે માંગ કરી છે કે આ જે 3 તત્વો છે એની સખત કાર્યવાહી થાય અને લીગલી પ્રોસેસ થાય એ માટેનું આજે એક એફઆઈઆર પણ ગોધરા A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજૂ કરી છે।